હેલો ફાઇલ આપણે જે ડ્રોવરમાં મૂકીએ છીએ એ ડ્રોવરમાં હોય ને. રોજ તમે લોકો એકની એક વાત માટે કેવી રીતે ફોન કરી શકો યાર? એટલે પહેલેથી તમને કીધેલું છે લેફ્ટ સાઈડના ડ્રોવરમાં હોય છે ફાઇલ. મને ફોન નહીં કરવાના સવારમાં. હવે મારી સામે જવાબ ના. ખોલ નીચેનું ખોલ. હવે લઈ જા ને સાહેબને આપી દેજે. એકાને મૂકજે પછી. અહીંયા જ રહો છો? હા. બ્લોક નંબર? અરે યાર બોલ. સોરી હો. તું તો આપી આવીને મને શું ફોન કરે છે એના માટે? ગુડ મોર્નિંગ અંકલ. ગુડ મોર્નિંગ. તમે કાલે નતા આવ્યા? બેન યાદ કરતી હતી તમને. મારા ડોક્ટરને ખબર છે કે હું બહુ જિદ્દી માણસ છું. આ રૂટીન ચેકઅપ માટે ગયો હતો. હા અચ્છા. હેલો. યા લિસન આઈ કોલ યુ ઇન 10. અરે વાહ, તમારી ઘડિયાળ વાત પણ કરે છે. હા. મારી ઘડિયાળ તો ખાલી ટાઈમ જ બતાડે છે. મારે આવી ભેજા મારી જ નથી. તારો જવાબ નહીં આપવાથી આ દુનિયાનો અંત નથી આવી જવાનો, સમજો? અંકલ દુનિયાનો અંત તો ઠીક, પણ મારું ભવિષ્ય આની પર નિર્ભર છે. તમને તમારા ભવિષ્યનું ટેન્શન નથી? બેટા, મારી ઉંમરમાં છે ને ભવિષ્યને મારી ચિંતા હોય, મને ભવિષ્યની ચિંતા ના હોય. લીવ લાઈફ કિંગ સાઇઝ. ઓકે અંકલ, તમે તમારી સ્ટ્રેસ ફ્રી લાઈફ કન્ટિન્યુ કરો. મારે પાછું સ્ટ્રેસમાં જવું પડશે. આપણે કાલે મળીએ અંકલ. હા બોલો. બસ હું ઓફિસ પહોંચું જ છું. હા. અરે ભાઈ, પેલો જવાન છોકરો અહીંયા વોક કરવા આવતો હતો, એની કઈ ખબર છે? અરે પેલો છોકરો કે કાનમાં ભૂંગળા લગાડે છે, એટલે કે હેડફોન લગાડીને જોર જોરથી મ્યુઝિક સાંભળે છે. અરે હા, એ ભાઈ ને, એ ભાઈ કાલે ઓફિસ પર કામ કરતા હતા, એમને હાર્ટ એટેક આવ્યો. હી ઇઝ નો મોર. આખરે એનું દોડવાનું બંધ થઈ ગયું. જીવનમાં સમય ક્યારેય કોઈના માટે રોકાતો નથી, પણ ક્યારેક જીવનમાં સમય કરતા આપણે ધીમું ચાલવું જરૂરી હોય છે.